હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય એપ્લિકેશન. તો સ્ટુડન્ટ સ્ટાર્ટ કરશું યુનિવર્સિટીની એક્ઝામમાં 2024માં પૂછાયેલા દરેક શોર્ટ ક્વેશ્ચનના આપણે સોલ્યુશન કરશું. તો છોકરાઓ કોઈ પણ 4 શોર્ટ ક્વેશ્ચન લખવાના હતા. ઓકે, તો જો દરેક શોર્ટ ક્વેશ્ચનની પાછળ કંઈક ને કંઈક તમને નવું જોવા મળશે. ઓકે, જો તમને સૌથી પહેલો જે શોર્ટ ક્વેશ્ચન છે ને એ જ છોકરાઓ તમને શું કહેવામાં આવેલું છે કે જો જાહેરાત ઝુંબેશ ખર્ચ પહેલી તારીખે છે ને એ શૂન્ય હતો, એટલે એ હતો જ નહીં. પછી છેલ્લી તારીખે 80,000 હતો, જે પાકા સર્વેમાં પણ દર્શાવે છે. જાહેરાત ઝુંબેશ ખર્ચ કરવામાં આવ્યો હતો વર્ષ દરમિયાન, એટલે આ વર્ષે જ આપણે જાહેરાત ઝુંબેશ ખર્ચ કર્યો હતો. તો તમને કીધેલું છે કે જાહેરાત ઝુંબેશ ખર્ચને આપણે એક સરખા 3 હપ્તામાં શું કરવાનું છે? માંડી વાળવાનું છે. એક સરખા 3 હપ્તામાં માંડી વાળવાનું છે. ઓકે, અને નફા નુકસાન પત્રકમાં એની અસર આપવાની છે, અને સાથે સાથે ભંડોળમાં પણ તમારે અસર આપવાની છે, નફા નુકસાનમાં પણ આપવાની. ઓકે, તો છોકરાઓ તમારે જાહેરાત ઝુંબેશ ખર્ચનું એક ખાતું બનાવી દેવાનું, જેથી તમને છે ને એન્ટ્રીઓ એકદમ ક્લિયર થઈ જાય કે જાહેરાત ઝુંબેશ ખર્ચ. તો શું આવશે? તો છોકરાઓ જો સૌથી પહેલાં તો તમારે શરૂની બાકી આવશે. કેટલી શરૂઆતની બાકી છે? તો શરૂઆતની બાકી આવશે નહીં, જે છે જ નહીં. ત્યાર પછી તમારી પાસે આખરની બાકી આવશે. તો આખરની બાકી એટલે આપણે બાકી આગળ લઈ ગયા. કેટલા હતા? તો બોલે સર 80. હવે તમને કીધું છે કે વર્ષ દરમિયાન જાહેરાત ઝુંબેશ ખર્ચ આપણે કરેલો, એટલે તમે સમજો અહીંયા આવશે બેંક ખાતે, કારણ કે આપણે જાહેરાત ઝુંબેશ ખર્ચ ચાલુ વર્ષે કર્યો હશે. ખર્ચો આ ચાલુ વર્ષે પૈસા ચૂકવા હશે, પણ કેટલા પૈસા ચૂકવા એ આપણને હજુ ખબર નથી. ઓકે, વાંધો નહીં. પછી તમને એમ પણ કહે છે કે આપણે 3 સરખા હપ્તામાં એને માંડી વાળેલા હશે. એટલે માંડી વાળેલે ક્યાં જશે? નફા નુકસાન ખાતે. નફા નુકસાન ખાતે. એટલે સમજો જાહેરાત ઝુંબેશ ખર્ચ જે આ વર્ષે કર્યો હશે ને, આ રકમને આપણે શું કર્યું હશે? 3 હપ્તામાં માંડી વાળેલ, ભાગ્યા 3 કરીને 3 હપ્તામાં માંડી વાળ્યા હશે, અને એ રકમ છે ને તમારી અહીંયા આવી હશે. એમાં પહેલો હપ્તો આ વર્ષે માંડી વાળ્યો હશે. તો છોકરાઓ જો સમજો, તમારે શું કરવાનું છે કે તમારે ધારી લો કે ધારો કે ખર્ચો તમે કેટલો કરેલો, તો તમે ખર્ચોને છે ને 3 જ ધારી લો. 3 હપ્તા છે ને તો 3 ધારી લો, 4 હપ્તા હોય ને તો 4 ધારી લો, ઇઝી થશે. ઓકે, તો 3 વર્ષમાં માંડી વાળવાનો છે. તો ધારો કે આપણે ખર્ચો કેટલો કર્યો? 3. હવે એની જે માંડી વાળેલ રકમ છે, માંડી વાળેલ, તો માંડી વાળેલ રકમ કેટલી આવશે? તો 3 ના છે ને ભાગ્યા 3 કરી દો, કારણ કે આપણે 3 વર્ષમાં માંડી વાળીએ છીએ, તો 1 રૂપિયા માંડી વાળવામાં આવશે. 3 રૂપિયા ખર્ચો કર્યો ને તો 1 રૂપિયો માંડી વાળ્યો, તો આપણા બચ્યા કેટલા? 2 રૂપિયા તમારી શું બચશે? બાકી બચશે. એટલે આજે આ 80,000 જે બચેલા છે ને એ 2 રૂપિયા લેખેની રકમ બચેલી. કેટલા રૂપિયા લેખેની? 2 રૂપિયા. તો આપણે લખી શકીએ કે 2 રૂપિયાની જે રકમ છે એ 80,000 છે. તો 3 રૂપિયાની જે રકમ હશે એ કેટલી હશે? તો એ હશે 1,20,000 રૂપિયા. એટલે આપણી પાસે જે અહીંયા જાહેરાત ઝુંબેશ ખર્ચ છે ને છોકરાઓ, એ 1,20,000 રૂપિયા હશે. અને આ 1,20,000 ને જો તમે 3 વર્ષમાં જો માંડી વાળો ને, તો છોકરાઓ તમારો આન્સર કેટલો આવે? તો 1,20,000 ભાગ્યા 3 કેટલા થઈ જાય? 40,000. એટલે જો તમારી પાસે આન્સર પણ સેટ થઈ જશે, 1,20,000, 1,20,000, 40,000 માંડી વાળ્યા, 80,000 બચ્યા. હવે તમારે આ દાખલામાં એમ પૂછ્યું છે કે આપણે આની એન્ટ્રી ભંડોળમાં કઈ રીતે કરશું? તો જો આ જે 1,20,000 છે ને એ તમે ચાલુ વર્ષે પૈસા ચૂકવા હશે, તો ભંડોળ પત્રકમાં ક્યાં જશે? તો ચૂકવણી કરશો, એટલે ભંડોળ પ્રવાહ પત્રકમાં ક્યાં જશે? ઉપયોગમાં જશે. ઓકે, એટલે સમજો અહીંયા લખશું 1,20,000 ભંડોળમાં ઉપયોગ દર્શાવાશે. અને બીજું તમને કીધેલું છે કે આ જે 40,000 તમે દર્શાવો છો એ નફા નુકસાન ફાળવણી ખાતા, નફા નુકસાન સુધારેલ નફા નુકસાનમાં ઉધાર બાદ. ઓકે, એટલે લખશું કે 40,000 માંડી વાળેલ રકમ સુધારેલ નફા નુકસાન ખાતે ઉધાર કરશે. ઓકે, આવી રીતે લખી લેશું. ઓકે, ખાલી અસર જ બતાવવાની છે ને કે ક્યાં જશે આની એન્ટ્રી. ઓકે, ચાલો ડન. આ તમારો ક્વેશ્ચન અહીંયા ફિનિશ, 2 માર્ક્સનું.
હવે બીજો ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે કે બી લિમિટેડની માહિતી તમને આપેલી છે, ભંડોળની પ્રાપ્તિ અને ઉપયોગ જણાવે છે. ઓકે, તમારે ભંડોળની પ્રાપ્તિ અને ઉપયોગ બંને જણાવવાનું છે. અને જો તમને રોકાણોની બાકી આપેલી છે, ઓકે, કઈ કઈ બાકી આપેલી છે, તો એક તો શરૂઆતની બાકી આપેલી છે, એક છેવટની બાકી આપેલી છે. તો જો રોકાણો તમને અહીંયા શરૂઆતના આપેલા છે ને અહીંયા તમને છેવટના આપેલા. તો આપણે એક કામ કરીએ, અહીંયા લખશું બાકી આગળ લાવ્યા. કેટલા આવશે? 6,30,000 અને બાકી આગળ લઈ ગયા કેટલા આવશે? 1,80,000. ડન, કમ્પ્લીટ. તમને દાખલામાં શું પૂછ્યું છે કે આપણે વર્ષ દરમિયાન 75% રોકાણ જે છે તેની પડતર કિંમત પર 20% નફો છે એ મળીને આપણે વેચી દીધું. તો રોકાણ જે આપણે વેચાણ કરીએ છીએ, તો રોકાણ વેચાણ કેટલું કરીએ છીએ? 6,30,000નું રોકાણ, એના 75% રોકાણો આપણે વેચવાના. કેટલા ટકા? 75. તો 6,30,000ના 75% કેટલા આવશે? 4,72,500. અને આના પર તમારે નફો કેટલો એડ કરવાનો છે? તો બોલે સર 20% નફો એડ કરવાનો છે. એના પર 20% નફો એટલે 94,500. એટલે નફો એડ કરશો એટલે 5,67,000 રૂપિયા તમારી પાસે શું આવશે? વેચાણ થશે. અને આ વેચાણ તમે અહીંયા લખશો બેંક ખાતે. ડન. અને ઉપર લખી દેશો આપણે આ કયું ખાતું બનાવીએ છીએ? તો બોલે સર રોકાણોનું ખાતું બનાવશો, રોકાણ ખાતું. ઓકે, ઉધાર જમા તમારી ફોર્માલિટી એ બધું તમારે કરી દેવાનું છોકરાઓ. 5,67,000. ઓકે, અને જો નફો થાય ને, નફો, તો જે ખાતામાં નફો થાય એ ખાતામાં ઉધાર બાજુ. રોકાણોમાં નફો થાય તો રોકાણોની ઉધાર બાજુ 94,500 શું આવશે? એટલે સર નફા નુકસાન ખાતે કેટલા આવશે? તો 5,67 માં 180 ઉમેરીએ તો કેટલા આવે છે? 7,47,000. ઓકે, ડન. અને બીજું તમને કીધું છે 7,47,000 જો અહીંયા થવા જોઈએ, નહીં થતા તો ચેક કરો કેટલા ઘટે છે. તો 6,30,000 7,47,000 માંથી 6,30,000 માઇનસ અને 94,500 માઇનસ 22,500 રૂપિયા તમને અહીંયા ઘટે છે. તો આ તમે શું લખશો? તો આ લખશો બેંક ખાતે. ધ્યાન રાખજો, આ છે ને નવા રોકાણોની શું કરી હશે? ખરીદી કરી. આ તમે નવા રોકાણની શું કરી હશે? ખરીદી કરી. તો હવે તમારી પાસે દાખલામાં પૂછ્યું શું હતું? ભંડોળની પ્રાપ્તિ અને ઉપયોગ. ઓકે, તો બે વસ્તુ, એક તો આવશે ભંડોળની પ્રાપ્તિ લખી દો અને બીજો આવશે ભંડોળનો ઉપયોગ લખી દો. બે વસ્તુ લખી દો. તો પ્રાપ્તિ થાય છે કે ઉપયોગ થાય છે? તો જો આ જે રકમ છે ને એ ઉપયોગ છે, એટલે રોકાણ ખરીદી કરો ને તો એ ઉપયોગ થઈ ગયો. કેટલો? 22,500. અને રોકાણનું વેચાણ કરો, કેટલાનું વેચાણ કર્યું? 5,67,000. તો જેટલું વેચાણ કર્યું એ તમારા ભંડોળને શું થઈ ગઈ? પ્રાપ્તિ થઈ ગઈ. ડન. તો આ બે રીતે તમારે દાખલો ગણવાનો રહેશે. ઓકે, આ બે રીતે દાખલામાં જે તમને પૂછ્યું છે એ તમારે દર્શાવી દેવાનું. ચલો, ત્યાર પછી તમને બીજું શું પૂછ્યું છે કે સી લિમિટેડના પાકા સર્વેમાં નીચે મુજબની બાકીઓ આપેલી છે. ઓકે, જે સ્ટોક આપેલો છે 2022નો એટલે આ વર્ષનો શરૂઆતનો, અને 2023 એટલે આ વર્ષનો છેવટનો સ્ટોક આપેલો છે. સ્ટોકની જે કિંમત છે એ મૂળ કિંમત કરતાં 20% શું છે? ઓછી છે. સ્ટોક જે છે એ 20% શું છે? ઓછો બતાવેલો છે. આ રીતે આપણે દર્શાવતા હતા, જે હવે મૂળ કિંમતે દર્શાવવાનું નક્કી કર્યું. એટલે પહેલાં શું કરતા હતા? 20% ઓછો બતાવતા હતા. હવે આપણે મૂળ કિંમતે જ બતાવવાનો છે. અને 31/3/2023ના રોજ તો જો મૂળ કિંમતે જ બતાવેલો છે. એટલે સમજો આ સ્ટોક જે છે ને એ તમારો મૂળ કિંમતે જ બતાવેલો છે. અને જે આ ઉપરનો જે સ્ટોક હતો, ઓકે, આ જે સ્ટોક છે, આ સ્ટોક મૂળ કિંમત કરતાં કેટલા ટકા? 20% ઓછી કિંમતે દર્શાવે. રોકડ પ્રવાહ પત્રકમાં શું અસર આપશો? આ અસર પૂછી છે. ચાલો, તો પહેલાં તો આપણે એક કામ કરશું કે જે તમારો શરૂઆતનો સ્ટોક છે જે તમે 20% ઓછો બતાવેલો છે એની મૂળ કિંમત શોધો. ઓકે, તો જો શરૂનો સ્ટોક જે છે એ કેટલો છે? 2,60,000.
હવે તમારે એની મૂળ કિંમત શોધવાની છે. તો જો ધારો કે મૂળ કિંમત તમારી કેટલી, તો ધારો કે 100, એમાં તમે 20% ઓછી કિંમત જો બતાવો, કેટલા 20, એટલે તમે બતાવી હશે 80 રૂપિયાના ભાવે. તો સમજો કે તમે જે કિંમત બતાવીને તે 80ના ભાવે બતાવી, તો 80ની કિંમત જે છે એ સામે કેટલી આવી 100, એટલે 80 બતાવો, 80 રૂપિયા બતાવો, 20% ઓછા બતાવો તો તમારી મૂળ કિંમત 100 હોય. તો જો તમે 2,60,000 બતાવ્યા હોય તો તમારી મૂળ કિંમત કેટલી થાય? 2,60,000 ઇન્ટુ 100 ભાગ્યા 80 કેટલા આવશે? 3,25,000 રૂપિયા. ઓકે, આ તમારી મૂળ કિંમત આવશે, મૂળ કિંમત. તો હવે મને કહી શકો કે આપણે સ્ટોકમાં કેટલો વધારો કર્યો? તો યસ, સ્ટોકમાં કેટલો વધારો થયો? તો જો પહેલા સ્ટોક કેટલો બતાવેલો ને હવે કેટલો બતાવીએ છીએ, તો અહીંયા લખશું સ્ટોકમાં વધારો. કેટલો વધારો થયો? તો બોલે સર 3,25,000 હવે દર્શાવવાનો છે, જે પહેલા 2,60 દર્શાવેલો હતો. એટલે તમે અહીંયા 65,000 રૂપિયાનો સ્ટોકમાં શું થશે? વધારો થશે. હવે જો સ્ટોકમાં વધારો થઈ જાય, પણ કયો સ્ટોક છે? શરૂઆતનો સ્ટોક. શરૂઆતનો સ્ટોક વધારો થઈ જાય તો તમારે શું કરવાનું છે કે જે રોકડ પ્રવાહપત્રક તમે બનાવશો ને, એમાં જે કામગીરી પ્રવૃત્તિ આવે એમાં તમારે નફામાંથી શું કરી દેવાના? આટલા રકમને બાદ કરી દેવાના. કારણ કે શરૂઆતના સ્ટોકમાં વધારો થાય ને તો નફો ઘટી જાય, અને શરૂઆતના સ્ટોકમાં ઘટાડો થાય તો નફો વધે. ઓકે, તો તમારે શું કરવાનું છે? રોકડ પ્રવાહ પત્રકમાં કામગીરી પ્રવૃત્તિ હેઠળ નફામાંથી ₹65,000 બાદ કરવા. ઓકે, 65,000 શું કરવા? બાદ કરવા. અને એક બીજું વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે તમે હવે જે સ્ટોકની જે ડિફરન્સ લેશો ને, જ્યારે તમે રોકડ પ્રવાહ પત્રક બનાવશો, એમાં જે કામગીરી પ્રવૃત્તિમાં તમે ગણતરી કરશો, ત્યારે કાર્યશીલ મૂડીના ફેરફારમાં જે તમે સ્ટોકનો ફેરફાર બતાવશો એ કેટલો બતાવશો? તો એ પણ આપણે દર્શાવી દઈએ. જો તમારી પાસે છેવટનો સ્ટોક કેટલો છે? તો છેવટનો સ્ટોક છે 3,20,000, અને શરૂઆતનો સ્ટોક કેટલો છે? તો શરૂઆતનો સ્ટોકની જે મૂળ કિંમત છે આપણે હમણાં નવી શોધી. કેટલી શોધી? 3,25,000. એટલે શરૂઆતના સ્ટોક કરતાં છેવટનો સ્ટોક છે ને ઘટી ગયો. ઓકે, જો આપણે અહીંયા દર્શાવી દઈએ, શરૂનો સ્ટોક કેટલો છે? તો 3,25,000. છેવટનો સ્ટોક કેટલો છે? 3,20,000. તો આપણે જ્યારે રોકડ પ્રવાહ પત્રક બનાવશું તેમાં કામગીરી પ્રવૃત્તિમાં કાર્યશીલ મૂડીના ફેરફારમાં તમારે સ્ટોકનો ઘટાડો દર્શાવવો પડશે. એટલે સ્ટોકમાં ઘટાડો કેટલો થયો? ઓકે, એ લખશું રોકડ પ્રવાહ પત્રકમાં કામગીરી પ્રવૃત્તિ હેઠળ કાર્યશીલ મૂડીમાં ફેરફાર. ઓકે, શરૂના, એક સેકન્ડ, શરૂનો નહીં, સ્ટોકમાં ઘટાડો ડાયરેક્ટ લખી દઈશું. સ્ટોકમાં ઘટાડો 5,000 દર્શાવાશે. સ્ટોકમાં ઘટાડો કેટલો દર્શાવાશે? 5,000. ઓકે, તો આ તમારે આટલું દર્શાવવાનું રહેશે. ચલો આગળ વધીએ. નેક્સ્ટ, ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છોકરાઓ તમને શું આપેલું છે કે પાકા સરવૈયાની અંદર તમને બાકીઓ આપેલી છે, રોકાણો આપેલા છે, શરૂઆતના રોકાણો આપેલા છે, છેવટના. 25% રોકાણો 20% નફાથી પાછા વેચવામાં આવે છે. રોકાણ પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ શોધવાનો. તો સૌથી પહેલા તમે એક કામ કરો, રોકાણોનું ખાતું બનાવી દો. રોકાણનું ખાતું. રોકાણોના ખાતામાં બાકી આગળ લાવ્યા કેટલા આવશે? તો 5,60,000ની બાકી છે, અને બાકી આગળ લઈ ગયા કેટલા છે? કેટલા બાકી આગળ લઈ ગયા છે? તો છોકરાઓ 7,80,000. ઓકે,
ત્યાર પછી તમને દાખલામાં કીધું જ છે કે 25% રોકાણો 20%ના નફાથી વેચીએ છીએ. ઓકે, તો આપણે રોકાણનું જે વેચાણ કરીએ છીએ એ કેટલા 5,60,000ના 25% રોકાણ વેચીએ છીએ. બધા નથી વેચતા. તો 5,60,000ના 25% એટલે 1,40,000ના રોકાણો આપણે કેટલા ટકા નફાથી વેચીએ? 20% નફો. કેટલા આવે છે 20% નફો? 28,000. કેટલા આવશે? 1,68,000. એટલે તમે અહીંયા લખશો 1,68,000 શું આવશે? બેંક ખાતે. ઓકે, તો ટોટલ કરશો 168 પ્લસ 780 કેટલા આવશે? 9,48,000. 9,48,000 અને એમાંથી તમે 560 બાદ કરશો. અને એક બીજી વસ્તુ ધ્યાન રાખજો, આપણે જ્યાં નફો થાય છે ને એ નફો અહીંયા દર્શાવવો પડશે. તો આવશે નફા નુકસાન ખાતે. એટલે એ પણ તમે માઇનસ કરશો એટલે તમારી પાસે 360 આવશે. આ 360નો જે ડિફરન્સ આવ્યો ને એ તમે છે ને નવા રોકાણોને ખરીદી કર્યા હશે બેંક ખાતે. ઓકે, હવે તમારે કયો પ્રવૃત્તિ શોધવાની છે? રોકાણ પ્રવૃત્તિ. રોકાણ પ્રવૃત્તિમાંથી નફો. અચ્છા, રોકાણ પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ. રોકડ પ્રવાહ. ચલો, કયો રોકડ પ્રવાહ છે? તો જો પહેલા તો તમે રોકાણોનું વેચાણ કર્યું. રોકાણનું વેચાણ કેટલાનું રોકાણનું વેચાણ કર્યું? 1,68,000. અને રોકાણની ખરીદી. તો રોકાણનું વેચાણ કરે તો પૈસા મળ્યા એટલે પ્લસમાં, ને રોકાણની ખરીદી કરી એટલે પૈસા ગયા માઇનસમાં. કેટલા આવશે? તો 1,68,000માંથી 360 માઇનસ કરશું એટલે કેટલા આવશે? 1,92,000 તમારા માઇનસમાં. દેન આ રીતે તમારે કામ કરવાનું છે. ચલો, ત્યાર પછી છોકરાઓ નેક્સ્ટ બીજું એક રકમ આપેલી છે કે જેમાં પાકા સરવાની માહિતી આપેલી છે. ડિબેન્ચર શરૂઆતના, ડિબેન્ચર છેવટના 5% પ્રીમિયમે પરત કરે છે, 5% વટાવે બહાર પાડે છે. અને વટાવ પણ તમને આપેલો છે જે તમે માંડી વાળેલો છે. નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ શોધવાનો છે. ઓકે, વાંધો નહીં. જો તમારે શું કરવાનું છે, પહેલાં તો ડિબેન્ચરનું ખાતું બનાવી દો. ડિબેન્ચર ખાતું, કારણ કે ડિબેન્ચરની માહિતી આપેલી છે. ડિબેન્ચર ખાતું શું કીધેલું છે? બાકી આગળ લાવ્યા. હવે ડિબેન્ચરમાં બાકી આગળ લાવ્યા આ સાઈડ આવે જમા બાજુ. બાકી આગળ લાવ્યા કેટલા? 5 લાખની બાકી છે. અને બાકી આગળ લઈ ગયા કેટલા? ડિબેન્ચરની બાકી આગળ લઈ ગયા એટલે સર 4,50,000. હવે આમાં તમારી પાસે જે ડિબેન્ચર છે એમાં બહાર પાડેલા ડિબેન્ચર જે છે એ 5% વટાવે બહાર પાડીએ છીએ, જેનો ડિબેન્ચરનો વટાવ પાછો 10,000. એટલે અહીંયા એક આવશે બેંક ખાતે. કેમ? આપણે ડિબેન્ચર બહાર પાડીએ છીએ, પૈસા આવશે એટલે અહીંયા જમા બાજુ લખશે. ડિબેન્ચર ખાતામાં જમા અને રોકડ ખાતામાં ઉધાર, બેંક ખાતામાં ઉધાર. અને અહીંયા ડિબેન્ચર વટાવ જે છે, ડિબેન્ચર વટાવ એ પણ અહીંયા જ આવશે. તો આપણે જેટલા ડિબેન્ચર બહાર પાડીએ ને એના પર 5% વટાવ આપેલો છે. તો આપણે છે ને 10,000 રૂપિયાનો ટોટલ વટાવ થાય છે. એટલે વિચારો કે ડિબેન્ચર જે બહાર પાડ્યા છે એના પર છે ને તમે 5% શું આપેલો છે? વટાવ આપેલો છે. અને આ જે વટાવ છે ને એ તમારો 10,000 છે. તો આપણે ડિબેન્ચર કેટલા બહાર પાડેલા છે? ડિબેન્ચર બહાર પાડ્યા તો આપણે છે ને 5% ભાગાકારમાં લઈ જશું. એટલે સમજો 10,000ના 5% ભાગાકાર કરશું ને એટલે 2 લાખ રૂપિયા આવશે. એટલે આપણે ડિબેન્ચર 2 લાખના બહાર પાડ્યા, પરંતુ આપણે એમાંથી 10,000 તો વટાવ આપેલો હતો ને, એટલે આપણે પૈસા 1,90,000 જ મળ્યા હશે. થયું? એટલે આપણે ટોટલ કરશું તો કેટલા આવશે પાછા? 1 સેકન્ડ, 7 લાખ આવશે. કેટલા આવશે? 7 લાખ. અને આ 7 લાખમાંથી જો તમે ડિબેન્ચર પરત કર્યા હશે તો કેટલા પરત કર્યા હશે એ કઈ રીતે ખબર પડશે? તો એ તમને ખબર પડશે અહીંયા 2,50,000નો તમારો ડિફરન્સ આવશે.
આ ડિબેન્ચર તમે પરત કર્યા હશે, કારણ કે જો લખ્યું છે કેટલાક ડિબેન્ચર 5% પ્રીમિયમે પરત કર્યા, તો અહીંયા શું આવશે? ડિબેન્ચર હોલ્ડર ખાતે. શું આવશે? ડિબેન્ચર હોલ્ડર ખાતે. હવે સવાલ એ છે કે તમને દાખલામાં પૂછ્યું શું છે? નાણાકીય પ્રવૃત્તિ. નાણાકીય પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ. કેટલો નાણાકીય પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ છે? તો જો છોકરાઓ, પહેલા તો તમને પૈસા મળ્યા કેટલા? 1 નહીં, તો 1,90,000 રોકડા આવ્યા, એટલે સમજો અહીંયા ડિબેન્ચર બહાર પાડ્યા. અને એક આવશે ડિબેન્ચર શું કર્યા? પરત કર્યા. કેટલા પરત કર્યા? ધ્યાન રાખજો, અહીંયા ભૂલ નહીં થતા. 2,50,000 તો આપણે પરત કર્યા જ છે, એટલે 250 તો લખવાના જ છે, પણ એમાં 5% પ્રીમિયમ તમે એક્સ્ટ્રા આપીને પરત કરો છો. જો દાખલામાં લખેલું છે 5% પ્રીમિયમ, જ્યારે પરત કરો ને ત્યારે જ 5% પ્રીમિયમ નાખી દો, એમાં એડ કરી દો, એટલે 250માં 5% એક્સ્ટ્રા કરી દો, એટલે કેટલા આવશે? 2,62,500. આ માઇનસ થશે, એટલે તમે સમજો 1,90માંથી આ માઇનસ કરશો ને એટલે 72,500 તમારું માઇનસમાં આન્સર આવશે. 72,500 તમારો રોકડ ચાવક રોકડ પ્રવાહ થઈ ગયો, એટલે તમારા નાણાકીય પ્રવૃત્તિમાંથી 72,500 ગયા. ચલો નેક્સ્ટ. સંચાલન ખર્ચા આપેલા છે, સંચાલન ગુણોત્તર આપેલો છે, વેચેલ માલની પડતર આપેલી છે, વેચાણ અને વેચેલ માલ. બોલો છોકરાઓ, સંચાલન ગુણોત્તરનું સૂત્ર મૂકી દો. બોલો શું આવશે? સંચાલન ગુણોત્તર સૂત્ર શું આવે? બોલે સર પડતર વત્તા સંચાલન ખર્ચા ભાગ્યા શું આવે? સર વેચાણ ઇન્ટુ કેટલા? બોલે સર 100. સંચાલન ગુણોત્તર 90%. ઓકે 90%, એટલે 90 લખી દીધું. સંચાલન ખર્ચા 15,36,000. ઓકે 15,36,000. આ 100. વેચેલ માલની પડતર છે ને 70% હોય, તો કોના 70% હશે? સીધી વસ્તુ, વેચાણના 70% આપેલા હશે. ઓકે, તો ધારો કે વેચાણ તમારું કેટલું? X. તો વેચાણ પડતર હું કેટલી ધારી શકું? તો જો X ના તમે 70% કરો ને છોકરા, તો 70% એટલે 70/100 એટલે 0.70 થાય, અથવા 0.7 બી લખો તો બી ચાલશે. ઓકે, થાલા ફોર અ રીઝન. ઓકે 0.7. ઓકે, તો 0.7 જે છે એ તમારા માટે વેચાણ પડતર થઈ ગયેલે 0.7x, અને અહીંયા આવી જશે x. હવે આ x સામે જશે એટલે 90 સાથે શું થશે? મલ્ટીપ્લાય, અને પેલા જે 100 ગુણાકારમાં જે સામે જશે તો 90 સાથે ભાગાકાર. 0.7x પ્લસ 15,36,000, એટલે અહીંયા તમારી પાસે જે આન્સર આવશે 0.90x થશે, અને 0.7 ને સામેથી આપણે લાવીએ તો માઇનસ થઈ જશે, 15,36,000. હવે અહીંયા થશે 0.2x થશે, 15,36,000. તો 15,36,000માં 0.2 ને જો ભાગાકાર થાય, ઓકે, તો એક્સની વેલ્યુ કેટલી આવે? 15,36,000 ભાગ્યા 0.2, તો એક્સની વેલ્યુ કેટલી આવશે? તો 76,80,000. ઓકે, 76,80,000 તમારી એક્સ રકમ આવી, અને તમને વેચાણ મળી ગયું. એક્સ એટલે વેચાણ હતું, એટલે વેચાણ મળી ગયું. હવે વેચાણ પડતર શોધવી છે, તો વેચાણ પડતર શોધવી ઇઝી છે, કારણ કે વેચેલ માલ જે છે એ તમારી પાસે આપેલો છે, તો 70% કરી નાખો. કેટલા આવશે? 70%, 53,76,000. ડન. ચલો, તો આ તમારું કમ્પ્લીટ થયું. હવે તમારી પાસે બીજું શું છે? ગુણોત્તર દ્વારા અર્થઘટન કરવાની પદ્ધતિઓ જણાવો. તો છોકરાઓ, ગુણોત્તર દ્વારા અર્થઘટન કરવાની પદ્ધતિ કેટલી છે? તો જો પહેલી પદ્ધતિ આવશે આદર્શ ગુણોત્તર સાથે તુલના. ઓકે, બીજો પોઈન્ટ શું આવશે? તો આદર્શ ગુણોત્તર સાથે તુલના, પછી આવશે પાછલા વર્ષના ગુણોત્તર સાથે સરખામણી. પાછલા વર્ષના ગુણોત્તર સાથે સરખામણી. ઓકે,
ત્યાર પછી તમને અન્ય ગુણોત્તર, એક સેકન્ડ, અન્ય ગુણોત્તરનો 7, અન્ય ગુણોત્તરનો 7, અન્ય ગુણોત્તર સાથે સરખામણી પણ લખી શકાય. અને ત્યાર પછી તમને તે ધંધાની અન્ય પેઢી સાથે તુલના, તે ધંધાની અન્ય પેઢી સાથે તુલના. છોકરાઓ નોર્મલી આપણે ગુણોત્તર વિશ્લેષણ શું કેવી રીતે કરીએ, જેમ કે તમે જે ગુણોત્તર શોધો છો ને એ ગુણોત્તરને આપણે આદર્શ ગુણોત્તર સાથે એક વખત તુલના કરીએ. જેમ કે સમજો કે આદર્શ ગુણોત્તર આપણી પાસે ચાલુ ગુણોત્તરમાં 2:1 હોય છે. હવે આપણો આદર્શ ગુણોત્તર 2:1 છે. જો આના કરતાં ઓછો આવે તો આપણે કહીએ કે ધંધાની પરિસ્થિતિ સારી નથી. ઓકે, આવું આપણે અર્થઘટન કરી શકીએ. તો આ આદર્શ ગુણોત્તર સાથેની તુલના કરીએ. પછી સમજો કે આપણો આ વર્ષે સમજો ચોખ્ખો નફો 20% આવ્યો, પછી એના પછીના વર્ષમાં સમજો 18% થઈ ગયો, એના પછીના વર્ષમાં 15% થઈ ગયો. તો આપણે એમ તુલના કરી શકીએ ને કે જો દર વર્ષે આપણો નફો ઘટે છે પર્સન્ટેજ પ્રમાણે, તો એ જ આવે પાછલા વર્ષના ગુણોત્તર સાથેની સરખામણી કરી શકીએ કે પાછલા વર્ષે કેટલા ટકા નફો હતો, કેટલો ગુણોત્તર હતો. એટલે આ એક મુદ્દો થઈ ગયો. એટલે આ બધી પદ્ધતિઓ છે કે તમે તુલના કરવાની કઈ કઈ પદ્ધતિથી તુલના કરી શકો. પછી અન્ય ગુણોત્તરો સાથે સરખામણી કરશો. પછી આ જ ધંધાની, જેમ કે મારો ધંધો છે, મારા ધંધામાં જે બધા ગુણોત્તરો છે એ કોઈ બીજાના ધંધામાં ગુણોત્તર સાથે સરખામણી કરી શકું કે એના ધંધામાં કેટલો નફો થાય છે, મારા ધંધામાં કેટલો નફો થાય છે. આ બધા ગુણોત્તરો તમને ક્યાં યુઝ થાય એની તુલના કરવામાં. ઓકે, ચાલો ત્યાર પછી આવશે વેચાણ સંદર્ભમાં નફાકારકતાના ગુણોત્તર. છોકરાઓ પહેલો જ જો આપણો વિડીયો જોયો ને, પહેલો જ વિડીયો, એકદમ ફર્સ્ટ વિડીયો આ ચેપ્ટરનો ગુણોત્તર વિશ્લેષણ, એમાં જ મેં બતાવેલું છે આ બધું કે તમને છે ને અહીંયા વેચાણ સંદર્ભમાં નફાકારકતાના ગુણોત્તરમાં આવશે તો કાચા નફાનો ગુણોત્તર, કાચા નફાનો ગુણોત્તર. પછી આવશે ચોખ્ખા નફાનો ગુણોત્તર. ત્યાર પછી આવશે ખર્ચ ગુણોત્તર અને ત્યાર પછી આવશે સંચાલન ગુણોત્તર. ઓકે, આટલા ગુણોત્તર નફાકારકતાના ગુણોત્તર છે વેચાણના સંદર્ભમાં. કોના સંદર્ભમાં? વેચાણના સંદર્ભમાં. ત્યાર પછી મેં તમને રોકાણના સંદર્ભમાં પણ સમજાવેલું, એ પણ વાંચીને જજો. રોકાણના સંદર્ભમાં કયા કયા આવે? તો રોકાયેલી મૂડી પર વળતરનો દર, શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો દર, ઇક્વિટી શેર હોલ્ડર પર ભંડોળનો દર અને ઇક્વિટી શેર મૂડી પર ભંડોળનો દર, અને છેલ્લે અર્નિંગ પર શેર, જેને આપણે EPS કહીએ, શેર દીઠ કમાણીનો દર. ઓકે, ચાલો તો મળીએ છોકરાઓ નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય એન્ડ ટેક કેર.